તો મિત્રો, જય આદિવાસી. હવે જે આપણે વિડીયો બનાવેલો કે ભાઈ આટલી મોંઘી ગાડીઓ લઈને ફરે, તમે સાહેબ સાચી રિયાલિટી કહું ને વાતમાં તમને, તો તમારા મમ્મી પપ્પા ક્યારેય તમને ના નહીં પાડે. તમે એના પાસે 5 લાખવાળી ગાડી લઈ માંગો કે 1 લાખવાળી કે 10 લાખવાળી, તો તમે પોતે મમ્મી પપ્પાની કન્ડિશન સમજો. જે લોકો ઓલરેડી કમાતા છે, 5 લાખ કે 10 લાખની ગાડી લઈને ફરતા છે, એ લોકો માટે નથી. તમે ભણવા જાઓ છો ને પપ્પા પાસેથી 10 લાખ 5 લાખ 4 લાખવાળી ગાડી લઈ માંગો છો, તો ભાઈ એ પપ્પા તમને ક્યારેય ના નહીં પાડે. તમે પોતે સમજો, પપ્પા મમ્મી ક્યારેય તમને ના નહીં પાડશે. આપણને ખબર છે આપણા પપ્પા શું કામ કરે છે, 500 રૂપિયા કમાય છે, 1000 રૂપિયા કમાય છે, ઘરનું કેમક ચલાવે છે. ભાઈ તમે બી જ્યારે ફેમિલી બનશે ને, તો તમને ખબર પડશે 100 રૂપિયાની કિંમત શું હોય છે. તો ભાઈ આ તો મારી નાની ઉંમર છે તો બી તમને સલાહ આપું છું. પોતે મેં બી સારી સારી ગાડીઓ ફરાવી છે, હવે સ્પ્લેન્ડર લઈને ફરતા છે. તો ભાઈ થોડી ઘણી આ મારી સલાહ છે, બાકી કંઈ નહીં.